તહેવારોના ઉન્માદે લીધો એક માસૂમનો ભોગ. કરજણનગર જૂના બજાર વિસ્તારમાં સિનેમા રોડ ઉપર ગત રાત્રિના સમયે વીજ કરંટ લાગતા 14 વર્ષીય માસૂમ ભોગ બન્યો હતો. ઈદે મિલાદના તહેવારને લઈ સિનેમા રોડ ઉપર લગાવવામાં આવેલા બેનરોના લોખંડના થાંભલા ઉપર હેલોજનનો કરંટ ઉતરતા વરસાદમાં થાંભલા પાસે પાણી ભરાયું હતું, જેમાંથી ગત રાત્રિના 14 વર્ષીય માસૂમ પસાર થતાં કરંટ લાગતા ભોગ બન્યો હતો. કરંટના ભોગ બનતા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર વીજ કનેક્શન લગાવનાર 4 ઈસમો સામે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી જવા પામી છે. કરજણ પોલીસે શેર અલી યંગ સર્કલના સંચાલક સલીમ અહમદ, અખ્તર હસન પટેલ, સાદિક શોએબ પટેલ તથા ગેરકાયદેસર લાઇટ કનેક્શન લગાવનાર ઇલેક્ટ્રિશિયનનાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટમાંથી ગેરકાયદેસર કનેક્શન જોવા મળતા તાત્કાલિક નગરપાલિકાના વાયરમેન દ્વારા કનેક્શન કાપી 10 જેટલા હેલોજનો પણ જપ્ત કર્યા છે. હવે જોવું રહ્યું કે ગેરકાયદેસર વીજ જોડાણના લઈ એક માસૂમ ભોગ બન્યો છે, ત્યારે નગરપાલિકા ગેરકાયદેસર વીજ કનેક્શનનું જોડાણ લેનારો સામે શું